તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વ્લોગમાં। તો આપણે આજે જવાનું છે સાળંગપુર દાદાના દર્શન કરવા। તણિયાળા ગામના કેરી નદીના કાંઠે આપણે ઊભા રહી ગયા હતા। હવે આપણે આ નદી પાર કરીને જવાનું છે આપણે। તો મિત્રો તમે જોઈ શકો છો કેરી નદીનો આખો વ્યૂ, અને અમારી સાથે આજ આખું બિરાદર ગ્રુપ છે, તો તમે જોઈ શકો છો। અને આપણે ગાડી બુલેટ લઈને જવાનું છે આજ। મિત્રો સાળંગપુર આપણે અહીંથી માત્ર 1 કિલોમીટર દૂર છે, તો અહીંથી તમને થોડોક નજારો દેખાય છે। તો આપણે આ રસ્તામાં વરસાદના કારણે આ મેઘધનુષ્ય જોવા મળ્યું છે। આપણે આપણી ગાડી અહીંયા મંદિર આગળ મૂકી દીધી છે, અને મંદિરે આપણે પહોંચી ગયા છે। આપણે મંદિરની જગ્યામાં આવી ગયા છીએ, અને મંદિરની એક્ઝેક્ટ સામે આપણે ઊભા છીએ અત્યારે। મંદિર ખુલ્લું છે, તો આપણે અંદર જઈને દાદાના દર્શન કરીએ। મિત્રો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં એક વિશાળ ભોજનશાળા આવેલી છે। તે ભોજનશાળામાં 5000 કરતા વધુ લોકો એક સાથે ભોજન લઈ શકે છે, અને ભોજનશાળા જોઈ શકો છો। ભોજનશાળાની એક્ઝેક્ટ બાજુમાં તમારે કોઈ ધાર્મિક વસ્તુઓ લેવી હોય કે દાદાના ફોટા છે, બીજું કોઈ અન્ય વસ્તુ માળા છે, કંઠી છે લેવું હોય તો વિશાળ એક સ્ટોર આવેલો છે, ત્યાં તમે ખરીદી કરી શકો છો। મંદિરની પાછળની સાઈડ આપણે દાદાની મૂર્તિ આવેલી છે ભવ્ય, ત્યાં કાંઈક આવી રીતનો નજારો છે। આપણે અત્યારે મૂર્તિ તરફ જઈ રહ્યા છીએ બધા। દાદાની ભવ્ય મૂર્તિ પણ તમે જોઈ શકો છો।
અને અહીંનું લોકેશન પણ મસ્ત છે. દાદાના સાનિધ્યમાં આવીને અહીંયા તમે ખૂબ જ શાંતિનો અનુભવ કરશો. અહીંનું વાતાવરણ ખૂબ જ અનુકૂળ આવે એવું છે. શાંતિભર્યું વાતાવરણ છે ખૂબ જ. તો આપણે દાદાના દર્શન કરીને હવે ઘર તરફ જવા રવાના થઈ ગયા છીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને મળીએ હવે આપણે નવા વ્લોગમાં. તમને જો આ મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.